નવધા ભક્તિ સાધન ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ ફલાત્મકા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ કોણે આપી આપણને? વલ્લભે. અને નવધા ભક્તિ ભાગવતમાં સીમા આવે છે પ્રહલાદજીની. નવધા ભક્તિ ગૌણી ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ મુખ્ય ભક્તિ છે. નવધા ભક્તિ પ્રયત્નપૂર્વક થાય છે. આપણે શ્રવણ કરવું હોય, કીર્તન કરવું હોય તો સામે કોઈ જોઈએ, પણ કોઈને પ્રેમ કરવા માટે કોઈને કહેવાની જરૂર, પ્રેમ અંદરથી થાય. પ્રેમ પરાણે ન થાય. ઘણી વાર ભક્તિ આપણને પરાણે કરાવે. નાના હતા ને તો સર્વોત્તમ સ્તોત્ર બહુ અઘરું છે, એ અને પુરુષોત્તમ સહસ્ત્ર. એમાં ઉચ્ચારમાં, શબ્દોમાં આપણને બહુ તકલીફ પડે. એટલે મારી બા અમને રોજ એક શીખવાડે, બોલ પ્રાકૃત ધર્મના શ્રય. એટલે અમે બોલીએ. પછી ધીમે ધીમે શું થયું, અઘરું આવવા માંડ્યું. એટલે સવારે ચા તો જ મળે જો અમે લીટી પાકી કરી હોય તો જ. મારી બા ભણેલી નહોતી, કાળા અક્ષર કુહાડે માર્યા, પણ એને બધું જ મોઢે હતું. અમારી ભૂલ પડે એની નહોતી પડતી. એટલે ચાનો કપ મૂકે, ગરમ ભાખરી મૂકે, ઠાકોરજીને ધરાવેલી કલોયોનો, હાલ બેબી બેસી જા. આપણે રાજા થાય કે હા આજે પૂછ્યું નહીં. જેવા બેસી એટલે કે ઉભી ઉભી બટા, ઓલું કાલનું બોલતો હવે આવડે નહીં એટલે કે આ તું ખાતી નહીં ને આજે મારે ઉપવાસ. જો એ હારવાર આપણે ઊભા થઈને, અને મારામાં એક ખોટામાં ખોટી કુટે હોય ને, ચા ઊનો ને હગો જૂનો. ગેસ ઉપર અહીંથી ઉતરે ને અહીં આવે ને તો મને એમ થાય ઠંડી થઈ ગઈ આજની તારીખમાં. એટલે ઓલું પાક્કું કરીને બોલવા જાય ત્યાં ચા ઠંડી થાય. હવે બીજી વાર ગરમ ગેસ ઉપર કરવા ન દે, પાછું એઠું થઈ જાય. દાંત તો એવી ચડે ને કે ઢોળી દઉં. પણ સવારમાં એવું પહેલાં આપણે નહોતા કરીએ. પછી અમને ટેવ પડી ગઈ કે સવારે આવીએ ને પહેલાં જોઈને આવીએ કે બધું બરાબર છે ને, પછી અમને ચા મળે. આજે એવા મા બાપે સંસ્કાર આપ્યા તો આજે અહીંયા છીએ ને. તો આપણે પણ પાઠશાળામાં જાય કે ના જાય, પણ આપણા છોકરાઓને અત્યારે તો શું કે મમ્મી એને છે ને મીડિયમ ઇંગ્લિશ છે, એને છે ને કરાટેમાં જવાનું, મમ્મી એને છે ને એક આખા દિવસમાં અડધો કલાક પ્રયત્ન કરજો કે આપણા છોકરાઓ પણ આપણા હાથમાં નથી. પ્રેમ લક્ષણા ભક્તિ અંતઃકરણમાં સહસા જાગૃત થતી એક અનુભૂતિ છે. પ્રેમ છે ને માણી શકાય, વ્યક્ત ન કરી શકાય, જાણી ન શકાય. 9મા સ્કંદના અંતમાં મુમુક્ષુ પરીક્ષિત સૂર્યવંશ અને સોમવંશના ચરિત્રો સાંભળી ચૂક્યા છે. તેમણે સંક્ષેપમાં શ્રી રઘુનાથજીનું ચરિત્ર સાંભળ્યું. તેમણે માત્ર 3 શ્લોકમાં, આ કાલે આપણે વાંચી લીધું છે, ચરિત્ર પણ સાંભળો. કોઈ માણસને મિષ્ટાનનો એક ટુકડો ખાવા મળે એટલે તે વધારે ખાવા તલપાપડ બને, તેમ પરીક્ષિત પણ વધારે કૃષ્ણચરિત્ર સાંભળવા માટે લાલાયિત થયા. પાછળ સંભળાય છે બધાને. જ્યારે સુક મુનિએ માત્ર 3 શ્લોકમાં 9મા સ્કંદના અંતમાં કૃષ્ણ ચરિત્ર કહ્યું, ત્યારે પરીક્ષિતને વિચાર આવે છે કે જેને ભૂખ લાગી હોય તેનું પેટ માત્ર એક કોળિયાથી ભરાય. આથી પરીક્ષિત તરફડી ઉઠ્યા. તેમના હૃદયમાં ભગવાન કૃષ્ણના અગાધ અને અપાર ચરિત્રો જાણવાની જિજ્ઞાસા જાગી. તે વ્યાકુળ થઈ ઉઠ્યા. તેમનું મન અંદર ને અંદર રોમાંચિત થવા લાગ્યું ને જાણે કહી રહ્યા છે, મહારાજ આટલાથી જ કૃષ્ણ ચરિત્ર પૂરું કરી દેશો? કૃષ્ણની વાતો બધાને ગમે છે. તમે ગમે ત્યાં જાઓ,
એકવાર અહીંયા કર્ણાવતી કે રાજવતમાં ઘણા વર્ષો પહેલાં કંઈક પ્રોગ્રામ હતો. મને કે તારે આવું જ, ત્યારે પૈસા નહોતા એટલે અમને ખબર હતી કે એની ટિકિટ કેટલી મોંઘી હોય. મેં કીધું ના. મને કે પાસ આવ્યા છે બટ અમે મફતમાં જઈએ છીએ. આવું જ ગયા ને એન્કરિંગ કરતો હતો. એન્કરિંગ એટલે નહીં હું માઇક ઉપર બોલતી હોઉં છું એમ. બહુ સરસ એન્કરિંગ કરતા હતા. હવે એણે એક પ્રશ્ન કીધો કે અહીંયા ઘણા બધા સ્વામિનારાયણ માને છે, ઘણા માતાને માને છે, ઘણા મહાદેવને માને છે, ઘણા કૃષ્ણને માને છે. એ બધાને વંદન. પણ મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે કે કૃષ્ણ અત્યારે આવીને એમ કે મારી સાથે કોફી પીવા કેટલા આવવું છે? બધાએ હાથ ઊંચો કર્યો ને જે તાલીઓનો ગડગડાટ થયો. કૃષ્ણ બધાને વાલો લાગે છે. અરે પરાકાષ્ઠા જુઓ, ગમે એને માનતા હશે ને, દીકરી કે વહુને ખબર પડે કે મારે હું પ્રેગ્નન્ટ છું તો પોતાના રૂમમાં કોના ફોટા લગાડશે? કાં બીજાને ન લગાડે? માતાજીને લગાડે? મહાદેવના લગાડે? કોના લગાડે? આજે ભારતમાં આટલા બધા ધર્મ છે પણ કોર્ટમાં કોના ઉપર હાથ મૂકવાનું કહે? કાં બીજા ઉપર નહીં. મારે ઘણું બધું કહેવું છે પણ પછી આમાં તો બે પાનાય ન થાય. કૃષ્ણને પ્રેમ કરાતો નથી મારા વાલા. કૃષ્ણના ઉપર પ્રેમ હવે થઈ જાય છે એનું પ્રમાણ શું? આપણને તો પ્રેમ થઈ ગયો માનો કે બરાબર, પણ એને થયો કે નહીં કેમ ખબર પડે? કોલેજમાં હોઈએ ને અને પ્રેમ થઈ જાય ને તો આપણે વિચારવા માંડીએ છાનું મનું જાવું કેમ. આ ત્યારની વાત છે, અત્યારે તો એવું બધું નથી હોતું. પણ સામેવાળા વિચારવા માંડે કે કેમ મળવું. એમ આપણા ઠાકોરજીને આપણા તરફ પ્રેમ થયો છે ક્યારે ખબર પડે? બ્રહ્મ સંબંધ દુનિયામાં બધાએ લીધું છે પણ વલ્લભ જેના ઘરે પધરાવે ને ત્યારે સમજી જવાનું કે ઠાકોરજી આપણને પ્રેમ કરે છે. આમાં કેટલાને ઘરે બિરાજે છે? આમ કરો ને, અરે વાહ. બે ચારને નથી ને એ તૈયારીમાં જ. આ બેને તો મને આવીને તિથિ કહી દીધી. એ કે નિર્જળા એકાદશી છે ને ત્યારે મારે કરાવવા છે, આમ નહીં કરાવવા છે. જો સત્સંગનો પ્રભાવ જુઓ તમે. હજી તો આ ત્રીજો કે ચોથો કયો દિવસ છે? તો આપણને પ્રેમ કરવા માંડે એનો મતલબ એમ કે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધારે એટલે સમજી જવાનું પ્રેમ બે પક્ષીય છે. એક પક્ષીય સમજાયું મારા વાલા? આ ચરિત્ર સાંભળવા માટે તો હું 4 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છું. 7 દિવસની ભાગવત કથામાં દસમ સ્કંદની કથા ચોથા દિવસે શરૂ થાય. નંદ ઉત્સવ ક્યારે હોય ભાગવતમાં? નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા. ઠાકોરજીનું પ્રાગટ્ય સારસ્વત કલ્પમાં થયું ને મારવાલા. 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. એનું પ્રમાણ આપું. યશોદા મૈયા છઠ્ઠી ભૂલી ગયા. બીજા વર્ષે સાતમના દિવસે છઠ્ઠી માંડી. સમજાયું મારી વાત? કેવો નંદ ઉત્સવ હશે? તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ હોય ને ત્યારે આપણા ઘરે એવો જ નંદ ઉત્સવ હોય. ત્યાં ભલે 1 વર્ષ ચાલ્યો પણ આપણા ઘરે 2-4 દિવસ તો ચાલે જ. પાટોત્સવ હોય ને એટલે આપણે ધીમેકથી ના નિશામન ફોન કરે અઠવાડિયા પહેલાં, હું ઘરે કેવા આવું છું. મેં ના નથી આવવાનું. છેક ત્યાંથી આવે. કેટલા વાગે આવશે? શું બનાવશું? કોને બોલાવવું? એનું કારણ શું છે? નવી માં થઈ હોય ને એને હોય. આ પછી આપણા જેવા જૂના થઈ જાય ને ડઠ્ઠર ન હોય.
આને ત્યાં હોય ને એટલે ફોન કરે, એટલે આંટી તમારે ક્યારે ટાઈમ છે? મને આનંદ એ વાતનો છે કે વલ્લભનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે કે ઘરે ઘરે ઠાકોરજી હોય. અત્યારે કુંવારા છોકરાને છોકરીઓ ઠાકોરજી પુષ્ટ કરાવીને હોસ્ટેલમાં લઈ જાય છે અને પીજીમાં રહે છે. પરમ દિવસે જે ઓલી 2 છોકરી મળવા આવી હતી એણે કુંવારા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો એ કે મારા કાકી મારી યાર નથી બોલતા, કે અમારે તારું કરવું હોય ત્યારે એ કે કોણ કરશે? એ કે તમે ન કરતા, મારા ઠાકોરજી કરશે. કેટલો દ્રઢ વિશ્વાસ! કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. આપણે બધા નિમિત્ત બનીએ છીએ, બાકી બધું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ઠાકોરજી જ છે. પરીક્ષિત વિચાર કરે છે કે જો હું બોલીશ નહીં તો ગુરુજી આ 4 વાક્યમાં પતાવી દેશે, પણ મારે કૃષ્ણ કથા તો એવી સાંભળવી છે કે જ્યારે તક્ષક નાગ આવે ત્યારે કૃષ્ણની જ વાતો થતી હોય, કાન કૃષ્ણ કથા સાંભળે, આંખે દ્રશ્ય જુએ, મારું મન મનમોહનમાં લાગી જાય, મારા અંતરમાંથી અંતર્યામી બહાર આવીને તક્ષક નાગને બીક કાઢી નાખે. બસ મારે કૃષ્ણ સિવાય હવે બીજું કાંઈ સાંભળવું નથી. જેમ પ્યાસા હોય એને પાણી પીવાની મજા આવે, જેને ભૂખ હોય એને ખાવાની મજા આવે, જેને જિજ્ઞાસા હોય એને સાંભળવાની મજા આવે. જેનું પેટ ભરાયેલું હોય તે કદી ખાવાની ઈચ્છા કરતો નથી. તૃપ્ત હોય એ કદી પીવાની ઈચ્છા કરતો નથી. તેમ જાણીને ધરાયેલો વધુ જાણવાની, ઘણા એમ કે નથી મને બધું આવડે છે, મેં તો તમ ન આવતા. આપણે કહીએ ને આવજો ને મારવાલા. કેટલી વાર સાંભળી નાખ્યું ઈલાબેન, મેં કીધી નાખી દીધું એ જ વાંધો જ, રાખ્યો હોત તો તમે આ બધું કરવું પડત નહીં. તમને લોકોને સંભળાય છે ભાઈ? ત્યાં પરીક્ષિતના અંતઃકરણમાં જિજ્ઞાસા નામનું તત્વ કદી તૃપ્ત થયું નહીં. આખા જગતને જાણવાની જિજ્ઞાસા કદાચ તૃપ્ત થાય, પરંતુ જગદીશ ન મળે. આખી દુનિયાની પંચાયત કરીએ તો જગદીશ ના મળે. જગદીશ ક્યારે મળે? જ્યારે વલ્લભ કૃપા કરે. એ 16 ગ્રંથ, એ સુબોધિનીજી, એ સેવા, એ સ્મરણ, એ સત્સંગ, સતત એમાં રહીએ તો પ્રભુને આપણી હારે બોલ્યા વિના છૂટકો નથી. 84-252 હારે બોલતા હતા, આપણી હારે બોલે છે? કાં નથી બોલતા? આપણે ગામ હારે બહુ બોલ કરીએ છીએ. ઠાકોરજી કે ગામ હારે થાકી જાય ત્યારે મારી પાસે આવજે. ત્યાં સુધી જગદીશને જાણવાની જિજ્ઞાસા તૃપ્ત થતી નથી. વસ્તુ હાથમાં ન આવે ત્યાં સુધી તેને જાણવાની જિજ્ઞાસા તૃપ્ત ન થાય. હજુ સુધી પરીક્ષિતને મોક્ષ મળ્યો નથી, તેમને પરમાનંદનો અનુભવ થયો નથી. ત્યાં સુધી પરીક્ષિત રાજાને જિજ્ઞાસા રહેવાની. ઠાકોરજી ના મળે ત્યાં સુધી બધી જિજ્ઞાસા રહે. પ્રભુ ક્યાં રહેતા હતા? પ્રભુ કેવા હતા? પ્રભુ ગોપીવારે શું કરતા હતા? પ્રભુએ ગોવર્ધન કેમ ધારણ કર્યો? પ્રભુનું સખાનું નામ શું હતું? પ્રભુ બરસાના કેવી રીતે જતા હતા? બધું જાણવાની જ્યારે બહુ ઈચ્છા થાય ત્યારે સમજી લેવાનું કે પ્રભુ કહે છે કે હવે તું મારી નજીક આવી રહ્યો છે. કાલે એક પાના ઉપર આવ્યું હતું કે તારે ઝઘડો કરવો છે તો કર મારી યારે. આવ્યું હતું કે નહીં મારા વાલા? તારે ગાળો દેવી હોય તો દે, પણ એ બાને તું મારી પાસે તો આવીશ ને. આપણે કોઈ યાર ઝઘડો કરવો હોય તો સામું તો જવું પડે ને. તો ઠાકોરજી કે મારી પાસે તો આવીશ ને બાને.
ઓલું દયારામભાઈનું છે ને, હું શું જાણું રે વાલે મુજમાં સુદીઠું, હું શું જાણું રે મુજમાં સુદીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું, વારી વારી જોઉં ત્યારે મુખ લાગે મીઠું, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, જળ ભરવા જાઉં ત્યારે પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે, વગર બોલાવે જેની મારા બેડલા ચડાવે. હવે સાંભળજો, વઢુને વગવું તો એ રીસ નવલાવે, વઢુ આવ્યું તને ઝઘડો કરવો છે, ગાળો દેવી છે, આવ, પણ હું તને છોડીશ. વઢુને વગવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે, એક લડી જાણી માં ઘેર દોડ્યો આવે, લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, એને આમ બધાને સમૂહમાં રસ નથી, એકલું તું ને એકલો હું જ. પ્રેમ બે વચ્ચે થાય, સમૂહમાં થાય. તમે મંદિરમાં જાઓ તો ઠાકોરજી બધાય ના કે આપણા એકલાના? રાષ્ટ્રપતિ આવે ને કાંકરિયામાં એનું ભાષણ હોય, બરાબર, આપણે બધાય જઈએ, કોણ આવ્યું છે? પછી બહાર નીકળી એટલે બધા પૂછે, હિલાબેન તમે રાષ્ટ્રપતિને ઓળખો? હું કહું હં. પછી બીજું વાક્ય પર, રાષ્ટ્રપતિ તમને ઓળખે? હું કહું મારા જેવા કેટલાય રખડતા હોય. તો મંદિરમાં બરાબર છે, તમારે કીર્તન કયું ગવાય પીછવાય એના માટે જઈએ, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ આપણું સર્વસ્વ છે. આપણે લીલામાં જાશું ત્યારે હાથ પકડીને કોણ લઈ જશે? મંદિરના બધાને મૂકવું આવે, હાલો તમને લઈ જાઓ. તો આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ આપણું સર્વસ્વ. પછી કે છે, વઢુને વગવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. પછી કે એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે, દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરા. આપણે ઠાકોરજીને માળાજી ધરાવીએ પછી વળી કરીએ ત્યારે આપણે આમ લગાડીએ છીએ ને હૃદયથી ને, પોતાના કંઠની માળા મુજને. હવે આનું ફળ, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, જ્યાં જ્યાં પાછળ પાછળ આવે,
દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડે, દયાનો પ્રીતમ બેની મારો. છેડલો ના છોડે. આપણે એવું માનીએ કે હું જ્યાં આપણે ગમે ત્યાં હોઈએ ઠાકોરજી આપણી સાથે હોય ને હોય જ. કોઈક વાર આવેશ અવતારે હોય, કોઈક વાર જ્ઞાન અવતારે હોય, કોઈક વાર પ્રેમ અવતારે. નાનો દાખલો આપો, આપણે અહીંથી આમ જઈએ ને રોડ ક્રોસ કરવા જઈએ, હવે આ બાજુથી ટ્રક આવે છે, આ બાજુથી બસ આવે છે, તો આપણે આ બાજુથી જોયું કે ટ્રક આવે છે એટલે આપણે દોડ્યા. હવે બસ આવી ઓચિંતાની નીકળી, હવે બે વચ્ચે બધાય જોયું કે એલા બેન ગયા અને કોક આવીને ધક્કો મારે આપણને અને આપણે બચી જઈએ, તો બધાના મોઢામાં જ શું નીકળે? ભગવાને તમને બચાવી. તો આ અવતાર કયો? તો આવેશ અવતાર, આવીને ધક્કો મારી દીધો. તો આપણા જીવનમાં પણ પ્રભુ એક પળ પણ આપણને છોડતા નથી. આપણે છોડી દઈએ. દીકરાને પ્રેમ કરતા હોય ત્યારે યાદ ન આવે. આપણે શું કહીએ? આકાશ આજે શેનું શાક ખાઈશ? પ્રભુ કે જોઈને દીકરો આવ્યો એટલે આપણને પૂછવાનું બંધ. સૌરાષ્ટ્રમાં એવું ન બોલે. સવારમાં પૂછે ઠાકોરજી પછવાડા આજે શેનું શાક કરવાનું છે? જો વસ્તુ એની એ જ છે, પણ શબ્દો દ્વારા ભાવ પ્રગટ થાય છે. તો પ્રેમ જેને કરતા હોય ને એને એકવાર રાધાજીને ઠાકોરજી બેય મળ્યા. ઠાકોરજી ગોકુળ ગયા પછી ગોલોકમાં ઠાકોરજીએ પૂછ્યું, રાધે તમે મને યાદ કરતા હતા? રાધાજી કે ના. પ્રભુ કે રાધે તમે મને યાદ નહોતા કરતા? એ કે 500% નહોતી કરતી. પ્રભુ કે હું તો એક એક પળે યાદ કરતો હતો. રાધાજી કે હું જરા યાદ કરતી. ઠાકોરજીનું મુખારવિંદ આમ થઈ જાય ને, આમ જોવા માંડ્યા. રાધાજી કે પ્રભુ જેને ભૂલી જતા હોય ને એને યાદ કરવા પડે, હું તો ક્યારેય તમને ભૂલતી. તો એવી દશા આપણી જ. પ્રભુ કરોડો જન્મોથી ગોલોકથી આપણે છૂટા પડ્યા તો પ્રભુ ભૂલ્યા નથી. આપણે અહીંયા આવીને સંસારને, ઘરને, વરને, છોકરાને, વાડીને, વજીફાને, સ્ટેટસને, માનને, મર્તબોને, પ્રતિષ્ઠાને એવા મસ્ત થઈ ગયા કે પ્રભુને ભૂલી ગયા. પણ પ્રભુ કે